જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પહોંચ્યા છીએ વર્તુળની અંદર. વિભાગ એ આપણે સોલ્વ કરી રહ્યા છીએ ગાલા અસાઇનમેન્ટનું. અને આ ગાલા અસાઇનમેન્ટની અંદર આપણને જે પણ એક ગુણના MCQ, ખાલી જગ્યાઓ, ખરા ખોટા કે નાના એવા ક્વેશ્ચન પૂછાય છે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. તો એમાં વર્તુળ ચેપ્ટર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને એની અંદરથી જે ક્વેશ્ચન પૂછાય છે એ એકદમ ટૂંકા પ્રશ્નોમાં પૂછાય છે. હવે આ ટૂંકા પ્રશ્નો પૂછાય છે તો એના આન્સર કેવી રીતે આપવાનો? તો માત્ર જવાબથી જ મતલબ રાખવાનો છે. એક ગુણની અંદર આપણે કોઈ ગણતરી દેખાડવાની નથી. અહીંયા જે પ્રશ્ન પૂછ્યા છે એ પ્રશ્ન મોસ્ટ ઓફ બધા આકૃતિ ઉપર છે. તમે જો આકૃતિ સમજશો, આકૃતિ દોરતા તમને આવડી જશે તો આન્સર સુધી પહોંચતા તમને વાર નહીં લાગે. એક પછી એક ક્વેશ્ચન આપણે જોઈએ. કુલ 12 ક્વેશ્ચન આપણે આ લેક્ચરની અંદર જોવાના છે. દરેક પેપરમાં આપણને બે ક્વેશ્ચન આપ્યા છે. તો એક પછી એક આપણે જોતા જઈએ. એમાં પહેલા પેપરના 2 પ્રશ્ન છે. એમાં પહેલો, વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક દોરી શકાય? તો વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક દોરી શકાય? તો કે 2. આકૃતિ દોરીને તમને સમજાવું. મારી પાસે એક વર્તુળ છે. હવે આ વર્તુળને મેં એક સ્પર્શક દોર્યું. તો હવે આને હું બીજો એક સ્પર્શક દોરું કે જે સમાંતર હોય, એનાથી વધારે દોરી શકાય? તો આ બંને સ્પર્શક છે એ કેવા છે? સમાંતર. બંને સ્પર્શક કેવા છે? એકબીજાને સમાંતર. આનાથી વધારે ન દોરી શકાય. હવે તમે વધારે દોરવાની કોશિશ કરશો તો શું થઈ જશે? એ બધી છેદિકા બની જશે. એટલા માટે વધુમાં વધુ કેટલા સ્પર્શક દોરી શકાય? 2 સ્પર્શક દોરી શકાય. ત્યાર પછી બીજો પ્રશ્ન, જેમાં 2 અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય. સંપાતી એટલે કે એક બીજા ઉપર આવેલા હોય. તો આપણે જોઈએ કે આપણી પાસે એક વર્તુળ છે અને એનો એક તમારે શું દોરવી છે? છેદિકા. પણ જેના 2 અંત્ય બિંદુઓ એકબીજા ઉપર કેવો હોય? સંપાતી હોય. તો એકબીજા ઉપર જ આવેલા હોય તો એ જીવા બને, એક જ બિંદુ ઉપર વહી જાય અને ત્યાં તમે જે છેદિકા દોરો એ શું બની જાય છે? સ્પર્શક બની જાય છે. શું બની જાય છે? સ્પર્શ. ફરી વખત સમજો. જેમાં 2 અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં, આ જીવા જ છે પણ બંને અંત્ય બિંદુઓ છે એના જીવામાં આપણને ખબર છે કે 2 બિંદુઓ હોય જે અંત્ય બિંદુઓ હોય, આ જીવા છે, બરોબર? તો એમાં 2 અંત્ય બિંદુઓ હોય પણ આ 2 અંત્ય બિંદુઓ એકબીજા ઉપર કેવા છે? સંપાતી છે. તો આપણે નાનામાં નાની જીવા કરવા જઈએ તો અંતે 2 બિંદુઓ ક્યાં આવી જાય? એક જ બિંદુ ઉપર આવી જાય. તો સંપાતી ત્યાંથી જે પસાર થાય છે જે છેદિકા, એનો વિશિષ્ટ કિસ્સો એટલે શું? સ્પર્શક. તો તમારો જવાબ શું આવી જશે? વિશિષ્ટ કિસ્સો એટલે સ્પર્શક. અહીંયા જવાબ શું આવ્યો? 2. ત્રીજો પ્રશ્ન. હવે જે ક્વેશ્ચન આવે છે એ ક્વેશ્ચનમાં થોડી ઘણી ગણતરી હશે. 2 વર્તુળના કેન્દ્ર O તથા O' ને O' છે. 2 વર્તુળ છે, એકનું કેન્દ્ર O છે ને એકનું કેન્દ્ર છે O'. અને તેમની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે. 2 વર્તુળ છે, બંનેના કેન્દ્ર અલગ અલગ છે, બંનેની ત્રિજ્યા પણ અલગ અલગ છે. જો તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 12 સેન્ટીમીટર હોય, એટલે કે O અને O' વચ્ચેનું અંતર કેટલું હોય? 12 સેન્ટીમીટર હોય, તો તે વર્તુળો કેટલા બિંદુમાં છેદે? હવે આ અંતર કેટલું છે? 12. અને બંનેની ત્રિજ્યા જુઓ તો એકની છે 7 અને એકની છે 10. 10 ને 7 17 થાય. 17 કેવા છે? તો કે 12 કરતાં મોટા છે. 12 કરતાં કેવા છે? મોટા. તો એનો મતલબ એવો થયો કે R1 + R2 કરો તો એ કેવા મળે છે તમને? તો કે ગ્રેટર ધેન D. આની થિયરી મેં ઓલરેડી તમને વર્તુળ ચેપ્ટર ભણાવ્યું ત્યારે સમજાવેલી છે. હમણાં 2-3 બીજા પણ મુદ્દા લખી દઉં છું તમને, જેથી કરીને ફરી તમને ખ્યાલ આવી જાય કે સરે આવું ભણાવેલું છે, યાદ આવી જાય. R1 + R2 છે એ ગ્રેટર ધેન D છે. તો આવા સમયે શું મળશે? તો કે આ બંને વર્તુળો છે એ કેટલા બિંદુમાં છેદશે? તો કે 2 બિંદુમાં
છેદશે. હવે એની આકૃતિ દોરું છું. મારી પાસે એક વર્તુળ છે જેનું કેન્દ્ર છે O. એક બીજું વર્તુળ છે જેનું કેન્દ્ર છે O ડેશ. હવે આની ત્રિજ્યા જોવા જાઉં તો 10 છે ને આની ત્રિજ્યા જોવા જાઉં તો કેટલી છે 7 છે. બરાબર. O કેન્દ્ર છે એની 7 અને O ડેશ છે એની 10 છે. આ બંને વચ્ચેનું અંતર એટલે કે D કેટલું છે 12 છે. તો જો આ 12 હોય, હવે હું ત્રિજ્યા અહીંયા દોરવાને બદલે અહીંયા દોરું તો અહીંયા 7 થશે અને આમ જોવા જશું તો કેટલા થશે 10 થશે. મતલબ એકબીજાની અંદર હોઈએ ગયા. તો અહીંયા શું થઈ ગયું તમારી પાસે તો કે જ્યારે R1 અને R2 એનો સરવાળો કરો તો એ D કરતાં કેવો મેળો છે મોટો મેળો. ત્યારે કેટલા બિંદુમાં છેદશે વર્તુળો એકબીજાને 2 બિંદુમાં છેદશે. હવે આવા બીજા 1-2 ઉદાહરણ આપું તમને. બધા તો નહીં લઈ શકું કારણ કે લેક્ચર લાંબો થઈ જશે. આ કિસ્સામાં શું થશે ખાલી એક જ બિંદુમાં છેદે છે. આ R2 છે અને આ છે R1. તો અહીંયા બને છે R1 + R2 બરાબર D. આ બે કેન્દ્ર વચ્ચેનું અંતર જોવા જાવ તો R1 અને R2 નો સરવાળો જેટલું જ મળે. તો જ્યારે એક બિંદુમાં છેદે છે ત્યારે R1 + R2 શું થાય છે D થાય છે. પછી બની શકે હજી એક નવો કિસ્સો લઉં. આનું છે R2 અને આની ત્રિજ્યા છે R1. બંને વચ્ચેનું તમે અંતર જોવા જાઓ તો એ કેવું હશે તો કે R1 - R2 કરતાં પણ કેવું હશે ઓછું હશે. એટલે કે આના કરતાં પણ ઓછું હશે. R1 - R2 કરો તો એના કરતાં પણ ઓછું હશે. આગળ એક દાખલો આવવાનો છે એટલા માટે તમને સમજાવું છું. તો બંનેના એક પણ સામાન્ય સ્પર્શક ન દોરી શકાય કારણ કે એક વર્તુળની અંદર બીજું વર્તુળ છે. આ વર્તુળને સામાન્ય સ્પર્શક પૂછ્યા હોય તો પણ આપણને ખબર હોવી જોઈએ કેટલા સામાન્ય સ્પર્શક હોય તો કે 1 અને 2. આમાં પૂછ્યા હોય તો 3 સામાન્ય સ્પર્શક થાય. એ બધી જ થિયરીની મેં ચર્ચા વર્તુળ ચેપ્ટરમાં કરેલી છે. એક વખત એની થિયરી જોજો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આ કેવી રીતે બધું કામ કરે છે. તો અહીંયા તમારી પાસે 2 બિંદુમાં છેદે છે વર્તુળો. ચોથો પ્રશ્ન, જે ત્રિકોણની બાજુઓ 12 સેન્ટીમીટર 35 સેન્ટીમીટર અને 37 સેન્ટીમીટર હોય, 3 બાજુઓના માપ આપી દીધા, તેના અંતઃવૃત્ત એટલે અંદર આવેલું વર્તુળ એની ત્રિજ્યા કેટલી હોય. હવે તમે અહીંયા ચેક કરશો તો 12 નો વર્ગ અને 35 ના વર્ગનો સરવાળો કરશો તો એ કેટલા મળશે તો કે 37 ના વર્ગ જેટલો મળશે. તો કાટકોણ ત્રિકોણ બનશે. તમને એમ થશે કે સર આ કેવી રીતે ખબર પડે? તો એ ગણતરી કરશો એટલે તમને ખબર પડી જશે. તો એની અંદર આવેલું છે એક વર્તુળ અને એ વર્તુળની આપણે શું મેળવીએ છે ત્રિજ્યા. અહીંયા હું નામ આપી દઉં છું કે A, B અને C. આ કર્ણ બનશે એનું માપ 37 છે. એકનું માપ આપણે 12 કહીએ તો એકનું માપ છે 35. તો અહીંયા અંતઃવૃત્તની ત્રિજ્યા માટે એક સૂત્ર છે, તમારા મગજની અંદર યાદ રાખી લેજો. ચોપડામાં ક્યાંય લખવું હોય તો પણ લખી નાખજો. કર્ણ 37 છે અને આ બે બાજુઓના માપ છે. તો તમે બે બાજુઓના માપનો સરવાળો કરો AB અને BC. એમાંથી કર્ણ બાદ કરો. કર્ણ શું થાય છે AC. એના છેદમાં 2 કરો. એ તમારો જવાબ હશે. તો AB કેટલા છે તો કે 12 છે વત્તા BC છે 35 માઇનસ 37 એના છેદમાં 2. તો 35 માંથી 37 એટલે -2. 12 માંથી 2 જાય તો 10. 10 ભાગ્યા 2 કરો, તમારો જવાબ આવ્યો 5 સેન્ટીમીટર. તો આપણને અહીંયા અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી મળે છે 5 સેન્ટીમીટર. આમાં કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. હું અહીંયા ફેરવીને તમને ક્વેશ્ચન આપું તો એવું બની શકે કે અહીંયા હું આપી દઉં 5, અહીંયા 4 આપું ને અહીંયા 3 આપું. 4 ને 3 7, 7 માંથી 5 તમારે બાદ કરવાના એટલે 2. 2 ભાગ્યા 2 એટલે 1 સેન્ટીમીટર. તો અહીંયા અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી થઈ શકે 1. આવી ત્રિપુટીઓ યાદ હોય તો પણ તમને કામ આવે. ત્યાર પછી 5મો પ્રશ્ન, O કેન્દ્રિત વર્તુળના 2 સ્પર્શકો
પીએ અને પીબી એની વચ્ચેનો ખૂણો આપ્યો છે 70 ડિગ્રી. તો આપણી પાસે એક વર્તુળ છે. આ વર્તુળ છે એનું કેન્દ્ર છે ઓ કેન્દ્રિત વર્તુળ. એના બે સ્પર્શકો છે પીએ અને પીબી. તો પી બારનું બિંદુ હશે, ત્યાંથી એક સ્પર્શક આમ દોર્યો અને એક દોર્યો આવી રીતે. બંને વચ્ચેનો ખૂણો કેટલો આપ્યો છે 70 ડિગ્રી. અહીંયા આ બંને ત્રિજ્યા બની જશે અને ખૂણો કેટલાનો બને અહીંયા 90 નો બને. હાલો ત્યાર પછી આપણને એમ કીધું તો ખૂણો ઓ એ બી, ખૂણો ઓ અહીંયા માપ આપી દે એ અને બી, ઓ એ બી શોધવો છે એટલે કે આ ખૂણો મેળવવો છે. આનું માપ આપણે મેળવવાનું છે. બરાબર ધ્યાન આપજો, હું આકૃતિ ઉપરથી સોલ્વ કરી નાખું, કોઈ પણ ગણતરી કરવાની જરૂર નથી. આ 90 બને છે, આ પણ 90 બને છે, તો 180 થઈ ગયા. અહીંયા એક ચતુષ્કોણ બન્યું ઓ એ પી બી. ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો હોય 360. આ 90 ને 90 180 થઈ ગયા. તો સામ સામે અહીંયા પણ 180 થશે. આ 70 છે તો આખો ખૂણો કેટલાનો હોય તો કે 180 માંથી 70 બાદ કરી નાખો, એટલાનો હોય 110. 110 ના અડધા કરી નાખો તો આ ખૂણો કેટલો મળે 55 અંશ મળે. અહીંયા આ ખૂણો કેટલાનો હશે તો કે આ એકબીજાને કેવા થવાના, આ જે આ બંને હોય એકબીજાને લંબ હોય તો આ ખૂણો 90 નો બને. અને એક અહીંયા સરસ મજાનું ત્રિકોણ બન્યું છે જે કાટકોણ ત્રિકોણ છે, અહીંયા હું નામ આપી દઉં એમ. તો આ 90 છે, આ 55 છે, તો આ મળી જાય. 90 ને 55 કેટલા થાય 145 અંશ. એને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ. તો 180 અંશમાંથી 145 અંશ બાદ કરી નાખો, તમારી પાસે જવાબ આવશે 35 અંશ. તો ખૂણો ઓ એ બી બરાબર કેટલો મળ્યો 35 અંશ મળી ગયો. છઠ્ઠો પ્રશ્ન, એક વર્તુળ ચતુષ્કોણ PQRS માં અંતર્ગત છે એટલે કે વર્તુળ છે ચતુષ્કોણની અંદર છે. જો PQ, QR અને RS આ ત્રણ માપ આપ્યા હોય તો SP ની લંબાઈ શોધ. હવે આ જે દાખલો છે એ તમારો સ્વાધ્યાય 10.2 છે. એ સ્વાધ્યાય 10.2 ની અંદર એક દાખલો આપેલો, એક પ્રશ્ન આપેલો છે, એના ઉપરથી છે. આમ રાઇડર ટાઈપનું ક્વેશ્ચન છે એમાં, તો એના ઉપરથી આવેલો છે. હવે હું આકૃતિ દોરું છું. એક વર્તુળ છે જે એક ચતુષ્કોણની અંદર આવેલું છે. આવી રીતે PQR અને S. PQ નું માપ આપણને આપ્યું છે 5 સેન્ટીમીટર, QR નું છે 8.2 સેન્ટીમીટર અને RS નું છે 9.3 સેન્ટીમીટર. તો આપણે SP ની લંબાઈ શોધવાની છે એટલે કે આ મેળવવાનું છે. તો આની અંદર એક જ થિયરી કામમાં આવે છે, જે છે સામ સામેની બાજુનો સરવાળો કરો તો એ સરખો મળે. અહીંયા 8.2 છે, આ બે માપ આપ્યા છે, તો 9.3 વત્તા 5 કરો તો તમારી પાસે શું જવાબ આવશે 14.3. અહીંયા છે 8.2, એને બાદ કરી નાખો આમાંથી તો એ માપ અહીંયા આવી જશે. તો 14.3 માંથી 8.2 બાદ કરીએ આપણે તો 0.1 અને 14 માંથી 8 બાદ થાય તો કેટલા વધે 6.1 સેન્ટીમીટર. થિયરી મુજબ લખવું હોય તો તમે એવું કહી શકો કે PQ પ્લસ SR બરાબર PS એટલે કે SP વત્તા RQ. RQ આ બાજુ આવી જાય, આ બંનેનો સરવાળો આપણે લખ્યો તો RQ આ બાજુ આવીને કેવા થઈ ગયા માઇનસ થઈ ગયા. તો એ માઇનસ થઈ ગયા એટલે SP આપણને મળી ગયા. કેટલા મળ્યા 6.1 સેન્ટીમીટર. તો આવો ક્વેશ્ચન પૂછાય તો પણ આપણને આવડવો જોઈએ કે સામ સામેની બાજુઓ છે એના માપ કેવા, એના માપનો સરવાળો કરો તો એ બીજી સામ સામે બાજુના માપના સરવાળા જેટલો મળતો હોય. તો હવે બાકીના 6 પ્રશ્ન જોઈએ એક પછી એક. એમાંનો 7મો પ્રશ્ન, બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 40 સેન્ટીમીટર અને 41 સેન્ટીમીટર છે. વર્તુળો કેવા છે સમકેન્દ્રી. સમકેન્દ્રી કોને કહેવાય તો કે બંનેનું કેન્દ્ર એક જ હશે.
તો એવા બે વર્તુળ છે, હું દોરું છું અહીંયા. આવું કંઈક છે. એકની ત્રિજ્યા છે 40 સેન્ટીમીટર ને એકની છે 41 સેન્ટીમીટર. મોટા વર્તુળની એવી જીવા કે જે નાના વર્તુળને સ્પર્શતી હોય. મોટા વર્તુળની તમે જીવા દોરો તો એ નાના વર્તુળને એક બિંદુએ સ્પર્શતી હોય. તો આ જે છે માપ, આ એ શું થશે? તો કે નાના વર્તુળની ત્રિજ્યા થશે. અને આ જે દોર્યું એ નાના વર્તુળ માટે સ્પર્શક થશે. એવી જ રીતે અહીંયાથી તમે આ ત્રિજ્યા લ્યો તો એ મોટા વર્તુળની ત્રિજ્યા છે, જેનું માપ 41 છે, આનું માપ છે 40. ઓ કેન્દ્ર કહી દે, જીવાનું માપ આપણે એ બી કહી દે અને આને એમ કહી દે. તો અહીંયા તમારે જીવાની લંબાઈ શોધવાની. જો વર્તુળને સ્પર્શતી હોય તો જીવા કે જે નાના વર્તુળને સ્પર્શતી હોય તો તેની લંબાઈ કેટલી હોય, તો આ માપ મેળવવાનું છે. હવે આના માટે શોર્ટકટ ટ્રીક છે, એ જ તમને આપી દઉં છું, કારણ કે એક ગુણમાં આપણે કાંઈ એટલું બધું લાંબુ ગણવાનું હોય નહીં. તો સૂત્ર છે કે જીવાનું માપ એ બી બરાબર 2 વર્ગમૂળમાં r1² માઇનસ r2². r1 છે એ મોટા વર્તુળની ત્રિજ્યા હશે અને r2 છે એ નાના વર્તુળની ત્રિજ્યા હશે. તો 2 r1 કોને લેવાનું? મોટા વર્તુળની ત્રિજ્યા. તો 41. 41 નો વર્ગ કેટલો થાય? તો કે 1681. અને r2 જે કેટલી છે? 40. તો 40 નો વર્ગ થાય 1600. 1681 માંથી 1600 બાદ કરીએ તો જવાબ આવે 81. તો 2 ગુણ્યા 81 નું વર્ગમૂળ 9, 9 દુને 18 સેન્ટીમીટર. તો અહીંયા તમારી પાસે જીવાનું માપ કેટલું આવે છે? 18 સેન્ટીમીટર આવી જાય છે. આ સિમ્પલી. હવે તમને એવું યાદ ન આવે તો તમે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને આ 41ના વર્ગમાંથી 40નો વર્ગ બાદ કરશો એટલે આ માપ મળશે, અને ડબલ કરશો એટલે જીવાનું માપ મળી જશે. 8મો પ્રશ્ન, ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર ખૂણો C માઇનસ 40. હવે તો ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? તો એની વાત કરીએ. તો જે વર્તુળ હોય એની અંદર કોઈ ચતુષ્કોણ આવેલું હોય તો એ ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય છે. આ ચતુષ્કોણ છે એ કેવું કહેવાય? ચક્રીય ચતુષ્કોણ કહેવાય. નામ આપીએ આપણે ABCD, કારણ કે અહીંયા ABCD નામ આપેલું છે. ખૂણો A છે એ ખૂણા C માઇનસ 40 બરાબર છે. તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે ખૂણો A શોધો. તમારે ખૂણા A નું માપ મેળવવું છે. હવે યાદ રાખો, ચક્રીય ચતુષ્કોણની અંદર સામસામેનો ખૂણો હોય ને એનો સરવાળો 180 થાય. એટલે કે ખૂણો A વત્તા ખૂણો C બરાબર કેટલો હશે? 180. અને એક સમીકરણ અહીંયા જે આપ્યું છે એના ઉપરથી આપણે ખૂણા C ની કિંમત મૂકી દઈએ, કારણ કે આપણે ખૂણો A જોતો છે, ખૂણો C નું આપણે કાંઈ મતલબ નથી. તો 40 છે ને આ બાજુ લઈ જાઓ તો એ પ્લસ થઈ જાય. તો C ના સ્થાને આપણે શું મૂકી શકીએ? ખૂણો A વત્તા 40. તો અહીંયા લખીએ કે ખૂણો A વત્તા C ના સ્થાને ખૂણો C ના જગ્યાએ આપણે લખશું ખૂણો A વત્તા 40 બરાબર 180. તો ખૂણો A વત્તા ખૂણો A એટલે 2 વખત ખૂણો A. 40 સામેની સાઈડ જાય તો માઇનસ થઈ જાય. 180 માંથી 40 બાદ થયા તો ફરી 140. તો ખૂણો A બરાબર 140. આ 2 આ બાજુ આવ્યો તો ભાગાકારમાં, તો 70 દુ 140. તો તમારી પાસે શું જવાબ આવ્યો ચક્રીય ચતુષ્કોણ માટે? 70. નવમો પણ ચક્રીય ચતુષ્કોણનો છે, પણ અહીંયા માપ આપ્યા છે XYZW. તો એને આપણે દોરીએ. એક વર્તુળ જેની અંદર એક ચતુષ્કોણ છે XYZW. ખૂણો X જેમ ખૂણો Z બરાબર 7/8 આપ્યા છે. આપણે ખૂણા Z ની કિંમત શોધવાની છે. બરાબર સમજજો, અહીંયા તમને ગુણોત્તર આપ્યો છે ખૂણા X અને ખૂણા Z નો. તો આનું માપ આપણે 7x ધારી લઈએ.
જ્યારે ગુણોત્તર આપ્યો હોય ત્યારે આપણે આવી રીતે ધારીએ છીએ અને આનું આપણે 8x ધારી લઈએ. બંનેનો સરવાળો કેટલો થાય? જેમ અહીંયા કર્યું એમ સામસામેનો ખૂણોનો સરવાળો 180 થાય તો 7 ને 8 કેટલા થયા? 15x બરાબર 180 થશે. તો x બરાબર કેટલા આવી ગયા? 180 ભાગ્યા 15. 15 એકા 15, તમારી પાસે 3 વધશે 0 પાછળ એટલે 30 થયા. 15 દુ 30 તો x બરાબર કેટલા આવ્યા? 12 અંશ આવ્યા. તો આપણને ખૂણા ઝેડનું માપ પૂછ્યું છે તો x સાથે કોણ ગુણાય છે? 8 ગુણાય છે. તો x એટલે 12 છે તો 12 અઠ્ઠા કેટલા થાય? 96. તો ખૂણા ઝેડનું માપ કેટલું આવ્યું? 96 અંશ આવ્યું. તમારે મને ખૂણા x નું માપ જણાવવાનું છે. કોમેન્ટમાં જણાવજો કે ખૂણા x નું માપ શું થાય છે. 10મા પ્રશ્નની અંદર શું કીધું? O અને P કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યાઓ અનુક્રમે 10 સેન્ટીમીટર અને 17 સેન્ટીમીટર છે. આગળ હમણાં જ સમજાવ્યું છે, આગળના જે દાખલા જોયા એમાં. તથા OP 5 સેન્ટીમીટર છે. OPનું માપ કેટલું છે? 5 સેન્ટીમીટર. તો આ વર્તુળને કેટલા સામાન્ય સ્પર્શકો છે? બે વર્તુળો છે, એકનું કેન્દ્ર O છે, એકનું કેન્દ્ર P છે. બંનેની ત્રિજ્યાઓ આપી છે, એકની 10 છે ને એકની 17 છે. હવે બને છે એવું કે આ OP એટલે કે બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? 5 સેન્ટીમીટર છે. તો આકૃતિ દોરું તો આ 17 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળ છે, એની અંદર મેં 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો વર્તુળ દોરું છું. એકનું કેન્દ્ર ક્યાંક અહીંયા હશે. આ બે વચ્ચેનું અંતર 5 થાય છે. હવે આ જે મોટું છે વર્તુળ એની ત્રિજ્યા 17 છે અને આ છે 10. તો બનશે શું? તો કે આ 10 અને 17 છે એમાં 17 માંથી 10 બાદ કરજો એટલે કે R1 માઇનસ R2 કરો તો પણ કેટલો જવાબ આવે? 7 સેન્ટીમીટર. અને જે કોના કરતાં મોટો છે? બંને વચ્ચેના અંતર કરતાંય મોટો છે. તો બંને વર્તુળો એકબીજાને સ્પર્શ છે નહીં. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે એ 17 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની અંદર આવેલું છે. એટલા માટે એકેય સામાન્ય સ્પર્શક દોરી શકાય નહીં. તો અહીંયા તમારી પાસે જવાબ આવશે 0 એટલે કે 0 સામાન્ય સ્પર્શક હશે. એમ છતાંય જો અત્યારે ન સમજાતું હોય તો વર્તુળવાળી જે થિયરી છે એક વખત ચોક્કસ જોઈ લો. ત્યાર પછી આવે છે 11મો પ્રશ્ન. O કેન્દ્રિત વર્તુળ પરના બિંદુ P માંથી, O કેન્દ્રિત વર્તુળ છે, એના ઉપર એક બિંદુ આવેલું છે P. એમાંથી દોરેલ સ્પર્શક પરનું બિંદુ એ છે. હવે એમાંથી એક સ્પર્શક જાય છે અને એના ઉપરનું એક બિંદુ એ છે. આમ લાંબો હાલતો હશે પણ આપણે સ્પર્શક ઉપર બિંદુ એ છે એવું કહી દીધું. ત્યાર પછી એમ કીધું કે જો PA નું માપ 7 સેન્ટીમીટર, PA નું માપ કેટલું છે? 7 સેન્ટીમીટર. OA નું માપ 25 સેન્ટીમીટર, OA નું માપ કેટલું થાય છે? 25 સેન્ટીમીટર. તો વર્તુળનો વ્યાસ શોધો. વર્તુળનો શું મેળવવાનો છે? વ્યાસ. તો આનાથી આપણને ત્રિજ્યા મળી જશે. શું મળી જશે? ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી મળે છે એ બધી વાત આપણે પાયથાગોરસભાઈને લઈ આવ્યા પછી થશે. તો એ પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ તો પાયથાગોરસના પ્રમેય મુજબ OA નો વર્ગ. કારણ શું? તો કે આ કાટખૂણો બને એટલે કાટકોણ ત્રિકોણ થાય અને કાટકોણ ત્રિકોણની અંદર આપણે શું કરી શકીએ? પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. તો OA નો વર્ગ બરાબર PA નો વર્ગ વત્તા OP નો વર્ગ. OA નો વર્ગ 25 નો વર્ગ કેટલો થાય? 625. PA નો વર્ગ, PA એટલે 7, 7 નો વર્ગ 49 વત્તા OP નો વર્ગ. 49 ને આ બાજુ લઈ આવો તો માઇનસ થઈ જશે. 625 માઇનસ 49 બરાબર OP નો વર્ગ. 625 માંથી 49 બાદ કરવા, ચાલો 50 બાદ કરી નાખો તો કેટલા આવશે? 575. હજી એક ઉમેરી દો તો 576. જે કોનો વર્ગ છે? 24 નો વર્ગ છે. તો OP નો વર્ગ બરાબર 24 નો વર્ગ આવ્યો તો OP બરાબર શું હોય? 24 સેન્ટીમીટર હોય. તો આ 24 સેન્ટીમીટર થયા. આપણે
ત્રિજ્યાનું કાંઈ કામ નથી, વ્યાસનું કામ છે. તો વ્યાસ એટલે શું? તો કે ત્રિજ્યાના બમણા. તો 24ના ડબલ કરી દો. તો 24ના ડબલ થશે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે? 24. તો 24 દુ 48 સેન્ટીમીટર. આ તમારો જવાબ 48 સેન્ટીમીટર. ત્યાર પછી 12મો પ્રશ્ન. ઓ કેન્દ્રિત વર્તુળ પરના બિંદુ P માંથી દોરેલ સ્પર્શક પરનું બિંદુ એ છે. સેમ આકૃતિ. જો અહીંયા જે વાક્ય લખ્યું છે એ જ કોપી ટુ કોપી વાક્ય અહીંયા લખીશું. ઓ કેન્દ્રિત વર્તુળ પરના બિંદુ P માંથી દોરેલ સ્પર્શક. તો એની આપણે ફરી વખત આકૃતિ દોરીએ. એ અહીંયા આવશે, બી કેન્દ્ર O, જે માપ આપ્યા છે લખીએ વર્તુળને બિંદુ C માં છેદે છે. પણ શું ઓએ તમે દોરો તો એ વર્તુળને કયા બિંદુમાં છેદે છે? C બિંદુમાં છેદે છે એવું કીધું. જો PA નું માપ 5 સેન્ટીમીટર છે, PA નું માપ છે 5 સેન્ટીમીટર અને AC નું માપ છે 1 સેન્ટીમીટર, એટલે કે આ માપ આપ્યું છે 1 સેન્ટીમીટર. તો વર્તુળની ત્રિજ્યા શોધો. વર્તુળની ત્રિજ્યા આપણી પાસે શું હશે? તો તમે જોશો આકૃતિમાં તો તમને ખ્યાલ આવશે કે આ પણ વર્તુળની ત્રિજ્યા થશે અને આ પણ વર્તુળની ત્રિજ્યા થશે. આને હું R કહી દઉં તો આ પણ કેટલી હોય? R. અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો OA નો વર્ગ બરાબર શું થશે? AP નો વર્ગ વત્તા OP નો વર્ગ. OA નો વર્ગ, OA એટલે R વત્તા 1 થાય, આખું માપ આ 1 સેન્ટીમીટર ને આ R, તો R વત્તા 1 નો વર્ગ બરાબર. AP કેટલા છે? તો કે 5 અને 5 નો વર્ગ અને વત્તા OP કેટલા છે? તો કે R એટલે R નો વર્ગ. સાદુરૂપ આપીએ આપણે તો આનો અવયવ પાડવો પડશે, તો R નો વર્ગ વત્તા 2R વત્તા 1 નો વર્ગ 1 આવા અવયવ પડશે. 5 નો વર્ગ 25 વત્તા R નો વર્ગ. સામે R નો વર્ગ કેન્સલ. 1 છે સામેની સાઈડ લઈ જાઓ તો 25 માંથી 1 બાદ થાય એટલે 24. તો 2R બરાબર આવી ગયા 24. તો R બરાબર 24/12 2 એટલે 12 દુને 24. તો 12 સેન્ટીમીટર તમારો જવાબ આવશે. આ 12 સેન્ટીમીટર, આ પણ 12 સેન્ટીમીટર. OA નું માપ કેટલું થશે? તો કે 12 વત્તા 1 એટલે કે 13 સેન્ટીમીટર. તો ત્રિપુટી ભાઈની જો 5, 12 અને 13. તો આવી રીતે પણ તમે કરી શકો છો. તો આ હતું તમારું વર્તુળ ચેપ્ટર. વર્તુળ ચેપ્ટરની અંદર તમને આવા પ્રકારના MCQ પૂછી શકે. ખાસ તમને આકૃતિ દોરતા આવડી જોઈએ, સ્પર્શક કોને કહેવાય, છેદિકા કોને કહેવાય, જીવા કોને કહેવાય, આ બધી નાની મોટી વ્યાખ્યાઓ આવડવી જોઈએ. તો એ જો આવડતું હશે, આકૃતિ દોરતા આવડતું હશે, તો મોટા ભાગે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને પછી 1-2 અંતઃવૃત્તનું એક સૂત્ર છે, એક જીવાવાળું સૂત્ર છે, આવા 2-3 સૂત્ર આવડતા હશે તો આની અંદર તમને એ વિભાગમાં 2 માંથી 2 ગુણ ઇઝીલી મળી રહેશે.